નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજમાં ક્ષેત્રીય વૈદિક સંમેલનનો પ્રારંભ. ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. રવિવારે ભુજમાં નીકળશે 4 વેદની ભવ્ય યાત્રા. મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ થઈ રદ. ઉડાન રદ થતા પ્રવાસીઓએ કર્યો હોબાળો. વારંવાર ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓમાં આક્રોશ. અંબાણી પરિવારના પુત્રવધુ ટીના અંબાણી કચ્છના પ્રવાસે. LLDCની લીધી મુલાકાત. કચ્છી હસ્તકળાથી પૂર્વ અભિનેત્રી થયા પ્રભાવિત. ગાંધીધામમાં ગુરુકુળની પાછળ રહેતા વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી મુંબઈ પોલીસની ઓળખ આપી ઠગાઈ કરવામાં આવી હતી. માનસિક ટોર્ચર કરીને વૃદ્ધ પાસેથી 36,63,000 રૂપિયા પડાવી લેવાયા હતા. ગાંધીધામ ગુરુકુળમાં રહેતા સાઈ શાસ્ત્રી ચિવકુલાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમને મોબાઈલ નંબર ઉપર ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશનલ સર્વિસના દીપક કુમારે ફોન કર્યો હતો અને તેમનું પાર્સલ મુંબઈ LT માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીઝ કરવામાં આવ્યું હોવાનું કહેવાયું હતું. જે પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત કહી પોલીસના નામે ધાકધમકી કરાઈ હતી. બાદમાં મુંબઈ પોલીસના પ્રશાંત પાટીલ નામના કહેવાતા ઇન્સ્પેક્ટરે ફરિયાદીને અવારનવાર વિડીયો કોલ કરી મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફિટ કરી દેવાની ધમકીઓ અપાઈ હતી. આરોપીઓએ ભય ઉભો કરી ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 36,63,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. આરોપીઓએ મુંબઈ પોલીસની ખોટી ઓળખ ઊભી કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને ફરિયાદીને ટોર્ચર કરી પૈસા પડાવી લેવાતા ગાંધીધામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા નાણાં વર્ષની સમાપ્તિ પૂર્વે વસૂલાતનો ટાર્ગેટ હાંસલ કરવા માટે કામગીરી તેજ કરી હોય તેમ ગાંધીધામમાં ચોખા ઉત્પાદક પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી રકમની કર ચોરી ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાનું કનેક્શન ગાંધીધામમાં નીકળ્યું હતું અને તેના આધારે રાજકોટની કચેરીને એલર્ટ કરીને તપાસ કાર્યવાહીમાં સામેલ થવા કહેવામાં આવ્યું હતું. ગાંધીધામમાં સુબેલ બાસમતી રાઈસ નામની બ્રાન્ડ કંપનીને નિશાન બનાવવામાં આવી છે. મુંબઈ તેમજ રાજકોટના અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ મુંબઈ તંત્રને જ સોંપવામાં આવશે. રાજકોટ આયકર વિભાગના અધિકારીએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે મુંબઈ ખાતેના ઇન્કમટેક્સના દરોડામાં સંબંધિત કંપનીનું યુનિટ ગાંધીધામમાં હોવાનું ખુલ્યું હતું અને મુંબઈ કચેરીની સૂચના મુજબ રાજકોટના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શંકાસ્પદ સાહિત્ય, બિનહિસાબી દસ્તાવેજો વગેરે ચકાસણી કરાશે. જપ્ત કરીને તે મુંબઈ તપાસની તંત્રને સોંપી દેવામાં આવશે. લાંબા વખત બાદ ઇન્કમટેક્સે સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો હતો. નાણાકીય વર્ષને આડેહડી મહિના જ બાકી છે. વસૂલાત ટાર્ગેટ હાંસલ કરવા સર્ચ વધતા હોવાથી વેપાર ઉદ્યોગકારો એલર્ટ છે. રાજસ્થાનના યુવકને બચાવ બોલાવી 1,70,000ની લૂંટ કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો, જે અંગે પોલીસે શકમંદોને ઉઠાવી આગળની તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનના નાગૌર ખાતે રહેતા માનસિંહ કુલદીપ શેખાવતને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ દેખાયો હતો, જેમાં રૂપિયાની નોટોના બંડલો પોસ્ટ થયેલા હતા. માનસિંહે મેસેજ કરી પૂછતા આઈડીમાંથી જવાબ મળ્યો હતો કે 15 મિનિટમાં 4 ગણા રૂપિયા કરી આપીએ છીએ અને સંપર્ક નંબર મોકલ્યા હતા. માનસિંહે વિડીયો કોલ કરતા એક વ્યક્તિએ નોટોના બંડલ બતાવ્યા હતા અને જો લેવાની ઈચ્છા હોય તો ગાંધીધામ આવવાનું કહ્યું હતું. માનસિંહ ખરાઈ કરવા માટે પોતાના ભાઈ કિશનને લઈને ગાંધીધામ આવ્યો હતો. અંજાર રેલવે સ્ટેશન પાસે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ લઈને આવેલા ઈસમો તેમને કારમાં બેસાડી 500ના દરની નોટ ભરેલો થેલો બતાવ્યો હતો અને નોટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવા માટે 8 નોટ આપી હતી. માનસિંહે નોટની ખરાઈ કરી લીધા બાદ આરોપીઓએ તેને બચાવ બોલાવ્યા હતા. અહીં 4 જણા બલેનો કારમાં પહેલાથી બેઠા હતા અને ત્યાં બંડલ ભરેલો થેલો બતાવી સોદો નક્કી કરવા કહ્યું હતું. જોકે માનસિંહ થોડા દિવસમાં જ જવાબ આપો તેમ કહી રાજસ્થાન પરત ગયો હતો. લાલચમાં આવી માનસિંહ રોકડ લઈને પોતાના ભાઈ કિશન અને વિક્રમસિંહને લઈને ભચાઉ આવ્યો હતો, જ્યાં ચીટરોએ ગાંધીધામ રોડ પર ગોલ્ડન હોટલથી આગળ પુલિયા નીચે મળવા બોલાવ્યો હતો. 2 ભાઈ રોકડનો થેલો લઈને ઊભા હતા, ત્યારે ચીટરે બંનેમાંથી એક જણાને જ ગાડીમાં બેસવા કહીને બીજાને બહાર ઊભો રાખવાની સૂચના આપેલી.
માનસિંગ થેલો લઈને ગાડીમાં બેસતા ચીટરો ગાડી હંકારી ગયા હતા. ગાડીમાં ફરી તેને રૂપિયા ભરેલી બેગ દેખાડાઈ હતી. જોકે બેગમાં રહેલા બંડલોમાં ઉપર નીચે જ સાચી નોટ હતી, બાકી વચ્ચે સફેદ કાગળો હતા. પોતાની સાથે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી ભચાઉ પોલીસે ગુનો નોંધી શકમંદોને ઉઠાવી લીધા હતા. સિમેન્ટના બંકર ટ્રેલરમાં સંતાડી રાજસ્થાનથી મુન્દ્રા લવાતો દારૂનો જંગી જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસની પકડથી બચવા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં કિમિયાગરો દ્વારા અજમાવાતા નવા નુસ્ખાને પોલીસની સતર્કતાથી નાકામ કરવામાં આવ્યો હતો. 95 લાખ રૂપિયાથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ 1 કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ બનાસકાંઠા એલસીબીએ જપ્ત કર્યો છે અને બાડમેર રાજસ્થાનવાળા સવાઈરામ જયરામની અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબીએ બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરી હતી અને રાજસ્થાનના આબુ રોડથી પાલનપુર તરફ આવી રહેલા સિમેન્ટના મિક્સર બંકરમાંથી 1256 પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 21,768 બોટલો ઝડપી લીધી છે, જેની આશરે કિંમત 95,27,640 રૂપિયા આંકવામાં આવી છે. એલસીબી દ્વારા દારૂ સહિત આશરે 20 લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ 1 કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલ ગેસ સર્વિસની દુકાનમાંથી રાંધણ ગેસના ઘરેલું વપરાશ અને કોમર્શિયલ 27 બાટલાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ મોથાળાના મહેશ મંગેની ગેસ સર્વિસની દુકાન નાની બજારમાં આવેલી છે. નલિયા પોલીસે પાડેલા દરોડામાં આરોપીની કબજાની દુકાનમાંથી રાંધણ ગેસમાં ઘરેલું વપરાશના નામે કોમર્શિયલ ઉપયોગના 27 બાટલા ઝડપી પાડ્યા હતા. બાટલાની બજાર કિંમત 38,500 રૂપિયા છે. બાટલા રાખવા અંગે આરોપી પાસેથી આધાર પુરાવા માંગતા તે મળી આવ્યા ન હતા. નલિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગેસના 27 બાટલા અને એક મોબાઈલ ફોન સહિત કુલ 46,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી અટક કરી બાટલાઓ ક્યાંથી મેળવ્યા તેની પૂછપરછ સહિત આગળની તપાસ શરૂ કરી છે. કચ્છ જિલ્લામાં વીજ ચોરીને અટકાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે સતત બીજા દિવસે પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ લાખોની વીજ ચોરી ઝડપી પાડી હતી. ગુરુવારે પીજીવીસીએલની 26 ટીમોએ ભુજ સર્કલના માંડવી ડિવિઝનના મુન્દ્રા 1 અને 2 પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન વીજ વિભાગોની ટીમો દ્વારા ઘર વપરાશના 326, વાણિજ્ય હેતુસરના 98 અને વોટર વર્કર્સના 15 જોડાણો સહિત કુલ 439 વીજ કનેક્શન ચકાસ્યા હતા, જે પૈકી રહેણાંક હેતુસરના 34, કોમર્શિયલ હેતુસરના 1, ખેતીવાડી 4 અને વોટર વર્કર્સના 1 જોડાણમાં ગેરરીતિ જણાતા 34,57,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજતંત્રની આકસ્મિક ઝુંબેશથી વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. કંડલા પોર્ટની જેટીએથી કોલસો ભરી ચોક્કસ જગ્યાએ ખાલી કરવાને બદલે અન્યત્ર જગ્યાએ ખાલી કરાતા 2 વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. એસીટી ઇન્ફ્રા લિમિટેડ કંપની CHAનું કામ કરે છે. કંપનીના જયેશ અવિનાશ બુચ એ 2 ડ્રાઈવરો સામે પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ કંપનીને નોવાકો વિસ્ટ કોર્પોરેશન નામની કંપનીએ યુએસથી પેટકો કોલસો મંગાવ્યો હોવાથી CHAની ટ્રાન્સપોર્ટની કામગીરી સોંપી હતી. કંપનીનો કોલસો કંડલા 9 નંબરની જેટી પર આવ્યા બાદ ટ્રકોમાં ભરીને જુદા જુદા પ્લોટો પર ખાલી કરવાનું કામ પણ એસીટીને મળ્યું હતું. આ કામગીરી દરમિયાન માલ ટ્રકમાં લોડ થાય ત્યારે વાહન ચાલકને 2 પરચી તથા 1 ટોકન અપાય છે. ડ્રાઈવર માલ ખાલી કરવા જાય ત્યારે 1 પરચી પોતાની પાસે અને 1 પરચી પ્લોટમાં રહેલા કંપનીના કર્મચારીઓને સોંપવાની હોય છે, જેના આધારે કેટલા વાહનો પ્લોટ પર ખાલી થયા તેની ગણતરી થઈ શકે છે. ક્લાર્ક સુરેશને 1 વાહન નિયત પદ્ધતિ અનુસાર ટોકન લીધેલ હોવાનું જણાયું હતું, તેથી તેણે આ અધિકારીઓને જાણ કરી હતી અને વાહનોની તપાસ કરતા તેનો ચાલક ચાયની હોટલે બેઠો હોવાનું અને પોતે જેટી પર માલ ભરવા ગયો ન હોવાનું સામે આવ્યું હતું. કંપની દ્વારા તમામ વાહનો તપાસ કરાતા ચાલકોએ પ્લોટમાં જઈ કોલસો ખાલી કરી આવ્યા હતા. બંને વાહનોમાં 40 ટન કોલસો કિંમત 4,58,000નો મુદ્દામાલ હતો. વાહનના ચાલકો સલીમ કાસમ પરીત અને સિદ્દીક કાસમ ભટ્ટી વિરુદ્ધ 4.5 લાખ જથ્થો અન્યત્ર ખાલી કરી ઠગાઈ કરવાની કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીના પત્ની અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ્સના ચેરપર્સન ટીના અંબાણી થોડા દિવસથી કચ્છમાં સફેદ રણ માણવા આવ્યા હતા. તેમણે LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ અજરકપુર તેમજ સૃજન સંસ્થા ભુજોડીની મુલાકાત લીધી હતી. ક્રાફ્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં વસતા અલગ અલગ સમુદાયો આ સુંદર મજાનું ભરત કામ કરે છે તે ખરેખર સરાહનીય છે. LLDCના સ્થાપક સ્વર્ગસ્થ ચંદાબેન શ્રોફ સાથેના 40 વર્ષ જૂના સંબંધને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદાબેને વિવિધ સમુદાયના લોકોને એક સ્થળે ભેગા કરીને ખૂબ જ અદ્ભુત કાર્ય કર્યું છે. આ ક્રાફ્ટ મ્યુઝિયમ ખૂબ જ સરસ છે. મ્યુઝિયમમાં કચ્છની હસ્તકલા ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. કચ્છની સંસ્કૃતિને જાળવી રાખવા માટે LLDC સતત કાર્યરત છે. કચ્છના લોકોમાં અદ્ભુત સર્જનાત્મકતા છે. તેમણે LLDC ક્રાફ્ટ મ્યુઝિયમમાં બ્લોક પ્રિન્ટિંગ કરી હેન્ડ્સ ઓન એક્ટિવિટીનો આનંદ માણ્યો હતો. અંતમાં તેમણે LLDCના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફને અભિનંદન પાઠવી તેમનો આભાર માન્યો હતો અને કચ્છમાં આવતા લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ તેમ જણાવ્યું હતું. મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. એલાયન્સ એરની ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ અટવાયા છે. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટમાં 2 કલાકથી મુસાફરો બેઠા હતા અને અંતે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. અવારનવાર મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતી હોય છે અને મુસાફરોને પરેશાની થતી હોય છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું કે અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. અઠવાડિયામાં એલાયન્સ એરની ફ્લાઇટ મુંબઈથી ભુજ પહોંચી જ નથી, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નિયમિત રીતે ભુજ અને મુંબઈ વચ્ચે ચાલી રહી છે. જોકે એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ એ જ સમયે હોય તેમાં મુસાફરોની સંખ્યા પૂરેપૂરી હોતા વૈકલ્પિક ફ્લાઇટ તરીકે મુસાફરો તેમાં પણ મુસાફરી કરી શકતા નથી.